મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે વિદ્યાર્થીઓને સવલતો આપવામાં સત્તાધીશો કાચા પડી રહ્યા છે, જ્યારે પોતાની સવલતો માટે યુનિવર્સિટીના ખર્ચે ડીન ઓફિસમાં ટીવી, ફ્રીજ સહિતની સવલતો ઊભી કરાઈ રહી છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીના જગ મંગાવવામાં આવે છે. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલમાં હુંબાઓ અને મંગળદાસ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓ પીવાના પાણી માટે વલખા મારે છે. સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓના પીવાના પાણી માટે જગ મંગાવવાનું શરૂ કર્યું છે. જોકે પ્રોફેસર સહિતના સ્ટાફ માટે આરઓ મશીન અગાઉથી જ મુકાયેલું છે. તેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાય દ્વારા યુનિવર્સિટીના ખર્ચે 185 લીટરના 2 રેફ્રિજરેટર મંગાવવામાં આવ્યા છે, જેમાંથી એક રેફ્રિજરેટર ડીનની ઓફિસની અંદર, જ્યારે બીજું રેફ્રિજરેટર ગર્લ્સ કોલેજ બિલ્ડિંગ ખાતે કોઓર્ડિનેટરની કેબિનમાં મૂકવામાં આવ્યું છે. આમ વિદ્યાર્થીઓના વાલીઓ વ્યાજે કે ઉધારે નાણાં લાવીને વિદ્યાર્થીઓની ફીની ચૂકવણી કરે છે. તેની સામે વિદ્યાર્થીઓને સવલત આપવામાં કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો ઉણા ઉતર્યા છે અને સત્તાધીશોએ પોતાના માટે ટીવી, ફ્રીજ સહિતની સવલતો વસાવી લીધી છે. જે અંગે વિદ્યાર્થી આગેવાન નિખિલ સોલંકીએ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગના સત્તાધીશોની નીતિ અંગે આકરી ટીકા કરી છે. છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું અને જે પીવાની પાણીની જગ્યા છે ત્યાં છેલ્લા 6 મહિનાથી જે પાણીના નળ આવેલ છે તે બંધ હાલતમાં છે. અને તમે જોઈ શકો છો એક ન્યૂઝ ચેનલના માધ્યમથી તમને જાણવા મળી છે કે કોમર્સ ફેકલ્ટીમાં ડીન સરની ઓફિસમાં એક ફ્રીજ મૂકવામાં આવ્યું છે અને એટલે એક નહીં કે 2 ફ્રીજ વિદ્યાર્થીઓની ફીઓમાંથી 2 ફ્રીજ લાવવામાં આવ્યા છે, ટીવી લાવવામાં આવ્યું છે અને સ્ટાફ માટે ઠંડા પાણીના કુલર લાવવામાં આવ્યા છે. જ્યારે આજે હજારો વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં એક્ઝામ આપવા માટે આવે છે. આજે વાત કરીએ તો સવારે ટીવાયની પરીક્ષા છે, પછી એસવાયની પરીક્ષા છે, પછી હમણાં ફર્સ્ટ યરની પરીક્ષા ચાલુ છે, જેમાં હજારો વિદ્યાર્થીઓ આવે છે, જેની સામે ખાલી 8 જ પાણીના જગ મૂકેલ છે. જેની સામે ડીન સરની ઓફિસમાં ડીન સરની ઓફિસમાં સર માટે સ્પેશિયલ ફ્રીજ લાવીને મૂકવામાં આવ્યું છે. એ ફક્ત ખાલી સ્ટાફ જ વાપરી શકે, સ્ટુડન્ટ્સ ના વાપરી શકે અને સ્ટાફ રૂમની અંદર એક પાણીનું કુલર મૂકવામાં આવ્યું છે. તો અમે વાત કરી કે વિદ્યાર્થીના જ્યારે વાલીઓ કંઈક કરીને ફી ભરતા હોય છે, ઉછીના પૈસા લાવીને જ્યારે વિદ્યાર્થીઓની ફી ભરતા હોય છે, તો વિદ્યાર્થીઓની ફી તમારા માટે ઠંડા પાણી પીવા માટે, ફ્રીજ લાવવા માટે નથી ભરતા, એ વિદ્યાર્થીઓ માટે ભરતા હોય છે. અને વિદ્યાર્થીઓને પણ એક પ્રાથમિક હક બને છે કે તેમને ચોખ્ખું પીવાનું પાણી મળે, જે આ સત્તાધીશો નથી આપી શકતા. સત્તાધીશો એટલે યુનિવર્સિટીના સત્તાધીશો ફક્ત તેમના સ્ટાફની જ ચિંતા કરતા હોય તેવું લાગી આવે છે. ડીન સરની ઓફિસમાં ફ્રીજ મૂકવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે પાણીનું કુલર લાવવામાં નથી આવતું. માટે અમારા સત્તાધીશો પર અમે આક્ષેપ કરીએ છીએ કે તમે ફક્ત પોતાનો સ્વાર્થ જોવો છો, વિદ્યાર્થીઓ માટે નથી વિચારતા. માટે હું તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, કારણ કે આ હજારો વિદ્યાર્થીઓની સામે 8 પાણીના જગ ના પોસાય. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.